લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતના સુરેન્દ્રનગરમાં 700 વર્ષ જૂની હસ્તકલા ટાંગલિયાનો ઉપયોગ કરીને વણાયેલા શર્ટ બોલિવૂડમાં અભિનેતા બ્રેડ પીટે તેમની ફિલ્મમાં પહેર્યો છે. સુરેન્દ્રનગરના દેદાદરા ગામે યુવાન દ્વારા બનાવવામાં આવ્યું છે શર્ટ. 700 વર્ષ જૂના ટાંગલિયા આર્ટ છે. ઘણા વર્ષથી ટાંગલિયા આર્ટ થકી વિવિધ વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે બળદેવભાઈ. બોલિવૂડ અભિનેતા બ્રેડ પીટે ફિલ્મ F1માં પહેર્યો તે અમારા માટે ગૌરવની વાત છે. આવી કળાને પ્રોત્સાહન મળશે. ભરત ગૂંથણ શબ્દથી લોકો પરિચિત હોય છે ત્યારે તેમાં પણ ટાંગલિયા એક પ્રકાર છે તે બહુ ઓછા લોકોને ખબર હશે. સુરેન્દ્રનગરમાં વણાટકામનો વ્યવસાય બહુ મોટો છે ત્યારે વણાટકામમાં સુરેન્દ્રનગરના ડાંગસિયા પરિવાર દ્વારા ટાંગલિયા કળાને જીવંત રાખવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને આ કળા 700 વર્ષ જૂની છે. આ કળા માટેના કામ ફક્ત આ પરિવાર જ કરે છે, જેમાં 150 જેટલા પરિવારના લોકો આ કળાના કામ સાથે જોડાયેલા છે. વઢવાણના દેદાદરા ગામમાં રહેતા બળદેવભાઈ રાઠોડ અને તેના પરિવાર છેલ્લા 4-5 પેઢીથી આ કળા સાથે સંકળાયેલા છે અને તે આ કળા ઉપર કાર્ય કરે છે અને પોતે આવક મેળવે છે. પહેલાં આ ટાંગલિયા કળાના ઊનના કાપડ ઉપર કરવામાં આવતી હતી. તે કાપડના કપડાં માલધારી સમાજના બહેનો પહેરતા હતા. હવે તે બહુ ઓછું થયું છે. પહેલાં ઊનમાં કામ કરતા હતા ત્યારે ધાબળા, ટાંગલિયા, ઘોંસલા જેવી વસ્તુઓ બનાવતા હતા. ત્યાર પછી ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડીક્રાફ્ટ ફેશન ડિઝાઇનની મદદથી આ કળાને જીવંત રાખવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં આ કલા પહેલાં ઊનનું કાપડ વાપરવામાં આવતું હતું. તમે હવે કૂટન તેમજ સિલ્કની સાડી ઉપર આ કળા કરીને તે વસ્તુ તૈયાર કરે છે. સાથે જ દુપટ્ટા, ઝભ્ભો બનાવી છીએ, જેની હાલમાં યંગ જનરેશનમાં પસંદ વધુ હોય છે, જેથી આની માંગ વધી રહી છે. ભરતભાઈ અને તેમનો પરિવાર પેઢી દર પેઢી આ કામ કરે છે અને કંઈક નવીન વસ્તુ તૈયાર કરવા તે પ્રયત્નશીલ છે. તાજેતરમાં બોલિવૂડમાં અભિનેતા બ્રેડ પીટની ફિલ્મ F1 કરીને છે. તેમાં આ અભિનેતા બ્રેડ પીટે એક યુનિક શર્ટ પહેર્યો છે, જે શર્ટ ટાંગલિયા આર્ટનો છે અને તે શર્ટ બનાવનાર કારીગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેડાદરા ગામના યુવાન દ્વારા કરવામાં આવ્યું છે. બળદેવભાઈ મોહનભાઈ રાઠોડ દ્વારા આ શર્ટ બનાવવામાં આવ્યું છે. આ કારીગર દ્વારા ટાંગલિયા આર્ટ દ્વારા વિવિધ બનાવેલા વસ્તુઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ અન્ય જિલ્લાઓની વિવિધ સંસ્થાઓને વેચાણ કરતા હોય છે. તેમજ સંસ્થા દ્વારા આપવામાં આવતા ઓર્ડર ઉપર કામ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા 5-7 વર્ષથી 11 કરીને દિલ્હીની સંસ્થા છે, તેમની સાથે વેચાણ કરે છે અને તે આપે છે, તે ઓર્ડર આપે છે, તે ઉપર કામ કરી દે છે અને શર્ટ બનાવવામાં આવે છે. તેમને બનાવનારને ખબર પણ નહોતી કે મેં બનાવેલો શર્ટ બોલિવૂડના અભિનેતા પહેરશે. આ યુવાન દ્વારા આ શર્ટ બનાવવામાં 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો. તેમજ શર્ટ બનાવવામાં 6 જેટલા કારીગરોનો સમાવેશ થાય છે. આ શર્ટ અભિનેતાએ પહેર્યા બાદ અમારી વસ્તુની માંગ પણ વધી છે. હાલ બળદેવભાઈ પોતે વિવિધ વસ્તુઓ ટાંગલિયામાં બનાવે છે અને પોતાની દીકરીને પણ હાલ ટાંગલિયા શીખવી રહ્યા છે. આ કળાને આગળ લઈ જવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ આ કળાને સાચવવા માટે તેમજ આગળ લાવવા માટે સરકાર દ્વારા આ વિસ્તારના રહીશ લવજીભાઈ પરમાર, જેમણે આ ટાંગલિયા કળા જે 700 વર્ષ જૂની છે તેને આગળ વધારવા માટે જે પ્રયાસ કર્યા છે, તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ, ગામ દેદાદરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. હું એક ટાંગલિયા વ્યુઅર છું કે જે પરંપરાગત મને 700 વર્ષ જૂની કળા જે ટાંગલિયા છે એની અંદર જે મને વારસો મળ્યો છે તે હું જાળવવાની મને તક મળી છે તો એ હું જાળવી રહ્યો છું. અને એમાં અલગ અલગ જેમ કે કુર્તી હોય, સાડી હોય, દુપટ્ટા હોય, મફલર્સ હોય, આવી રીતે અલગ અલગ આઈટમ બનાવું છું. જેમ કરતાં આગળ જતાં મને જેમ કે 11 જેવી સંસ્થાઓની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો તો 11 સંસ્થાની અંદર હું જેમ કે એમને શર્ટ બનાવી આપ્યા, બરમુડા બનાવી આપ્યા, અલગ અલગ ટાંગલિયાની ડિઝાઇનની અંદર કે જે બ્લુ કલરમાં હોય, વ્હાઇટ કલરમાં હોય, અલગ અલગ નેચરલ ડિઝાઇનની અંદર મેં એમને કામ કરી આપ્યું છે. અને એ કામની અંદર અત્યારે જે મને રિસ્પોન્સ મળ્યો અને મને જોવા મળ્યું કે મારું જે શર્ટ બનાવેલો છે એ અમેરિકાની બોલિવૂડની અંદર F1 પિક્ચરની અંદર જે સ્ટારે જે શર્ટ પહેર્યો છે એ શર્ટ પહેર્યો
એ શર્ટ જોઈ અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને બહુ ગર્વની અનુભવ કરું છું કે હું આ ટાંગલિયા કલાને સાચવીને રાખીને બેઠો છું. તે માટે મને ખૂબ ખૂબ અને ખૂબ ખૂબ બહુ ગર્વની વાત છે કે આટલા લેવલ સુધી મારું ટાંગલિયા કલા ત્યાં પહોંચ્યું છે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, એ જે મેં ટાંગલિયાનો શર્ટ જે બનાવ્યો એ શર્ટ બનાવતા મને 15 દિવસ લાગ્યા છે. જે 15 દિવસની અંદર જેમ કે એનું ડાઇંગ કરવું, ડાઇંગ કર્યા પછી જે એને લૂમ પર લગાવવું અને લૂમ પર ઉપર લગાવી અને બોબિન રીલ અને બધું જે કરવામાં આવે છે એનો ખાસો ટાઈમ લાગે છે. ટોટલ વિવિંગનો કામ જે છે અમારો એ ઓનલી ફોર 9 દિવસનો છે. 9 દિવસમાં એ શર્ટ તૈયાર થઈ ગયો છે. પણ એને જે 9 દિવસમાં શર્ટ જે તૈયાર થયો છે ને એ નહીં, પણ સાહેબ જે એની અંદર જે પાછળની જે પ્રોસેસર જે આવે છે ને એ બહુ મોટી વસ્તુ છે અને બિલકુલ નેચરલ અને કોઈ જાતનું કેમિકલ નહીં અને પ્યોર આવે છે સાહેબ. હા, એ શર્ટની બનાવવાની અંદર અમારી જગ્યાએ 6 જણા અમે લાગેલા હતા. એ જે એક શર્ટ બનાવવા માટે થઈ અને અમે 6 જણાની મહેનત થઈ છે. 6 જણા મહેનત કરે ત્યારે જેથી 6 જણા મહેનત કરે એની અંદર અલગ અલગ ડાઇંગ કરવી, બોબિન લગાવવા, રીલ લગાવવા, લૂમ ઉપર લગાવવું, વિવિંગ કરવું, આ જે બધું અલગ અલગ વસ્તુ થઈને ટોટલ 6 થી 7 જણા અમારે જોઈ છે ત્યારે એક શર્ટ તૈયાર થાય સાહેબ. ના સાહેબ, આવું અમને વિચારમાં જ નહોતું, મગજમાં જ નહોતું કે આવો શર્ટ અમે બનાવીશું ને આવા બોલિવૂડ સ્ટાર અમારો શર્ટ પહેરશે. એ અમને ખ્યાલમાં જ નહોતું કે અમે આવો શર્ટ બનાવીએ છીએ અને બોલિવૂડ સ્ટારમાં અમેરિકન જેવા સ્ટાર જે છે એ આવો શર્ટ પહેરશે તો એ અમારા માટે બહુ ગર્વની વાત છે. અમને તો ખુશીની અને લહેર છે સાહેબ. હા, એ મને એવું લાગે છે સાહેબ, અત્યારે તો હાલમાં એ દેખાય છે, બહુ જ છાપામાં આવે છે, ન્યૂઝમાં આવે છે, બધું જોયું છે અમે. એટલે અમને એવું લાગે છે કે આ શર્ટ ઉપરથી બહુ જ અમને સારા ઓર્ડર મળે છે અને ઘણા બધા ઓર્ડરો પણ અમે કન્ફર્મ કર્યા છે અને આગળ ઓર્ડર મળશે અને બહુ જ ફાયદો થાય એવું લાગે છે સાહેબ. 1111 સાથે જે હું કામ કરું છું 2019થી કરું છું કામ, પણ 2019થી જ્યારે કામ કરું છું ત્યારે મને ખબર નથી. કોરોનામાં એમનો કોન્ટેક આવ્યો હતો, મને ફોન મળ્યો હતો કે તમે આવો શર્ટ કે આવું બધું બનાવી આપશો. મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, બનાવી આપીશ. પણ મેં ઘણા બધા એમના ઓર્ડરો પૂરા પાડ્યા. છેલ્લા 7 વર્ષથી એમની સાથે હું કામ કરું છું. ઘણા બધા શર્ટો બનાવી દીધા, પેન્ટ બનાવી દીધા, જેકેટ પણ બનાવી દીધા, ઘણું બધું અલગ અલગ એમને ડિઝાઇન આપે છે અને મને એ ધાગા પણ 1111થી જ આવે છે, નેચરલ. હું નથી ડાય કરતો, એનાથી જ આવે છે અને એમને જે એમની ડિઝાઇન જે હોય ને એ પ્રકારે હું એમની ડિઝાઇન બનાવીને પહોંચતું કરું છું અને એ લોકો જ્યારે હું ડિઝાઇન પહોંચું કરું તે પહેલાં એડવાન્સમાં મને એમને પણ પેમેન્ટ પણ કરી દે છે ઓનલાઈન. આ શર્ટની કિંમત અંદાજેથી મારી ગણતરી પ્રમાણે હું માનવા જાઉં છું કે 25,000 થી 26,000 રૂપિયાની અમારી શર્ટની અમારે પ્રમાણે ગણતરી છે. મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. હું ટાંગલિયા વણાટકામ કરું છું અને આ વણાટકામ વર્ષો પહેલાં 700 વર્ષો જૂની આ કલા છે અને આ પહેલાં લોકો ભરવાડ લોકો પહેરતા હતા અને એમાંથી રિનોવેશન કરીને અમે કોટન, મેરીનો ઊન શાલ, ડ્રેસ મટીરિયલ આ બધું અમે બનાવ્યું છે. આને સાચવવામાં અમારા 40 વર્ષ જેટલો સમય ગયો છે અને આજે જે ડ્રેસ મટીરિયલની માંગ છે એ શહેરોમાં અને વિદેશોમાં, મોટા મોટા શહેરોમાં પણ માંગ છે. હાલની અંદર બ્રેન્ડ પીટે જે શર્ટ પહેરેલો રહ્યો એ શર્ટ અમારા સુરેન્દ્રનગરના દિયાદરા ગામના વણકરભાઈએ બનાવ્યો છે અને આ ટાંગલિયાના વણકરભાઈઓ જે છે એમને આ શર્ટ જે બનાવ્યો છે એનાથી જે બ્રેન્ડ પીટે જે પહેર્યો છે એનાથી લોકોને ખૂબ જ આનંદ થયો છે અને એમને એવું અપેક્ષા થઈ છે, એવી અપેક્ષા થઈ છે કે હવે આ કલા આગળ વધશે, વિદેશમાં વધશે અને વિદેશમાં એની માંગ થશે અને કારીગરોને પણ એક ઉત્સાહ થાય છે કે આ કામ અમારે ટાંગલિયા કલાને જીવતી રાખવા માટે અમારે આ કામ કરવું પડશે અને કામ મળી રહેશે.
મને પદ્મશ્રી મળે એમાં લોકોને ખૂબ જ ઉત્સાહ છે અને બધાને આનંદ અને હર્ષનો ઉલ્લાસ છે. જે મને તો નહીં, મારા સમાજને, મારા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટને, ઝાલાવાડને પણ આનો ખૂબ જ આનંદ છે. અને ઝાલાવાડ દરમિયાન અને અમારી સમાજ પણ અમને આના મોટું એક સન્માન આયોજન કરી અને મારું હાર્દિક સ્વાગત કરેલું, મારા સન્માન કરેલું, જેથી કરીને એ સમાજને આ કલા જાણ વિશે વધારે જાણ વિશે અને જેમ સમાજને ખબર પડે કે આ કામને આગળ વધારવા માટે અને સાચવવા માટે જેમ મેં 40 વર્ષ જે મહેનત કરી છે એમાં એની અંદર મારા જે સેમ્પલો બનાવતા હતા ત્યારે કોઈ એને ઓળખતું નહોતું, ત્યારે એને કોઈ જાણ નથી. 1990ની અંદર જે મેં સાલ બનાવી પહેલાં, ત્યારે કોઈ આ ટાંગલિયાને ઓળખતું નહોતું. ટાંગલિયા શું છે જ ખબર નથી. પરંતુ જેમ જેમ આ ટાંગલિયામાં મેં સાલો બનાવી, ત્યાર પછી જે સાલની અંદર ક્રેઝ મળ્યો, સાલ તો વેચાણી ઘણી, પણ એ સિઝનેબલ હતી એથી જરા એમાં આવકમાં ઘટાડો રહેતો હતો અને સિઝનેબલના પ્રમાણે હતી. જેથી કરીને અમારે આ ટાંગલિયા કલા રહી એ કોટનની અંદર રહી અને અમે ડ્રેસ મટીરિયલ બનાવ્યા અને દુપટ્ટા, ડ્રેસ, દુપટ્ટા, કુર્તી અને સ્ટોલ જેવા જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બનાવી, જેમાં અમને